માં જય દ્વારકાધીશ બધાને સ્વાગત છે નવા વ્લોગમાં। આજના વાગી ગયા છે 8:30 અને આજ કંઈક ઠંડી જેવો માહોલ જામ્યો અને હું જાઉં છું દાણામાં ઉલાળો કાઢવા। પાણી થોડુંક છે ને વાયમાં કાઢી લઈને વળી પછી જાજુ રીણીમાં બીજી ફેરી મૂયું જાય તો ત્યાં જઈને દેખાડો લગભગ 3 ક્યારા પીએ કે 2 ક્યારા પીએ એટલા પીએ કાઢી લઈને તો એ કામ નીકળી જાય। પછી આગળ વધી હું કરવાનું થાય તો એ મને લગભગ એક ફેરો કાકરીનો ભરવા જવાનો છે ભેડીએ અને ડેલામાં કલર કરવાનો છે એવું બધું છે। તો જો જોડાયા રહેજો છેલ્લે સુધી। તો મિત્રો એટલું આવે પાણી વાયમાં છે મોટર બેની જીવતી બહુ નથી આવતું અને હવે ધાણામાં ભૂખ ટાવકો પડી ગયો છે પાણી થઈ ગયા 5મું પાણી હાલે લગભગ 20-22 દીમાં પી જાય કાયમ 3-4 કેળા પીએ એટલે પાણીવાળું હા પૂરું થયું। ધાણા કેવા થાય જોવાનું છે બતાવું તમને ધાણા। કંઈક છે ધાણા અમારા અને કડિયા હજી આવતા નથી કારણ કે રેતી જ નથી આવી આપણે એટલે રેતી વગર કામ બધું બંધ છે 4-5 દી થયા। હવે રેતી આવે તો બસ ચાલુ થાય। હજી એક મારે આજ કાકરીનો ફેરો કરવા જવાનો છે ઉપર ધ્રાબા માટે બાકી બધું માલ આવી ગયો છે અને બાપુ ગયા છે ભાગવારી વાડીમાં જીરામાં પાણી વાળવા ચોથું ને હવે પાણી ઘટી ગયું ટૂંકમાં આમાં 1 મોટર હાલે 5ની પણ ત્યાં વાવ છે ને એમાં 3-4 ભાગ છે એટલે બધાને ભેગી ના હાલે એટલે આજ વળી ગયા થોડુંક પાહે પછી વળી જોવાય શું કામ જાગે આજ નવું પાણી જો અડધી કલાક કીધે માન ભરાતો હશે ક્યારો 35-40 મિનિટની 3 ક્યારા પીએ તો થઈ રહી વાયુમાં। જય મુરલીધર, કેમ છો બધા મજામાં? કંઈ ખાસ કામ છે નહીં આજ આગળ હીરાવી લઈને પછી સાટું પાણી રહોડામાં જોઈ કંઈક તરવાનો અવાજ આવે શું થાય જરીક જોઈ। જય શ્રી કૃષ્ણ। જો કાલ ચોખાના લોટના પાપડ બનાવ્યા ને ઈ તૈરા અટાણે હાઈ તૈરા હતા અટાણે ખાવાય છે નામી થયા અત્યારે ચોખાના હે ને? હા ચોખાના ઘરના હજી બહુ લીલા હે હુકાણા નથી બહુ ચોખાના બને આજે હજી હુકવ્યું તો એ હુકા હે હજી પૂરેપૂરા હુકાણા નથી થોડા ઉતામળા થઈ ગયા જરવાનું નહીં હજી હુકા ને એટલે મસ્ત ઉફ્યો દળાઈ ગયો છે અટાણે તો બહુ કઠણ હજી લાગે ના આવા જ છે। તો હાલો બધા મિત્રો હીરાવા દહીં છે ખાંડેલા લીલા મરચાની મસ્ત મજાની ચટણી સુગંધી વાળી આ બાજુ પાપડ અને રોટલી હાલો હીરાવી લઈ। તો મિત્રો વાગી ગયા છે 9 અને 3 ક્યારા પીધા થઈ ગયું પાણી અને ઓલું ચોથા પાણીમાં જે ઉરિયા નાખીને પાતો તો 2 ક્યારામાં ઉરિયા નહોતું નાખ્યું ને એમાં હજી તો મને કંઈ જાજો ફરક દેખાતો નથી તમે જોઈ લ્યો। આ 2 ક્યારામાં ઉરિયા નહોતું નાખ્યું બાકી બધું ઉરિયા નાખ્યું હતું જરાક ફેર જેવું લાગે પણ હવે સાહેબ બધું હેરખું જ થાય કારણ કે પાણી થઈ રહ્યા। જો આ ક્યારામાં ઉરિયા નાખ્યું હતું અને આ ક્યારામાં ઉરિયા નહોતું નાખ્યું એટલે આમ જરાક ખબર પડે બહુ નથી પડતી એવું બધું છે। હવે ભાગી ઘેર હીરાવી લઈ
પછી શું કરવાનું છે એ વિચારવું જોઈએ. ભાવના સીડી શીખોડી ઉપર અને મીંડી શીખવું ઉતારવા વડા વડા વરવાંગણા ને એ રહેવા ના દે. હું વડા વડા ઉતારી લે ને તો પછી પાકી જાય તો ખાવા થાય. ડોલ દીધી ઉપર તે ડોલમાં નાખતી જાય. નિરાય થયો આવા હે આ જો ઈમાનીમાં પાકી ગયો ચીકુડીમાં જ. ઘણા એમાં પાકલે હે ને બાકી કાચા એવા હે બધા બધા. કઈ ઘણા ઝીણા હે હજી. જો પાકેલું મળ્યું. આ એ પાકલ જેવો છે એકદમ પાકી ગયો. આ ડેરમાં ઘણા પાકલ જેવા. ખાલી આ એવો છે. હવે હાથમાં નથી થમાતું. એ મજા આવે બોલજો. બહુ પાકલ હે હું આ ડેરમાં. એક આમ એક તો મિત્રો વાગી ગયા 3:30. બપોરની ભરી ઓલી કાકરી એ બધું ખાલી કરીને ટોલિયા છોડાવી નાખીને આજ બધું વેચ છે તે સીણા વખેડું આપી આવે. હા કર્યું હાથીડું ફીટ. હવે આ કેમ રીણામાં હાથીડું એ બાપુની અહીંયા ઢક સોખો કરે એ અહીંયા પાણી વારે જીરામાં જોઈ આવે જીર એ ઢક સોખો કરી લે ત્યાં સુધીમાં શરદી જેવું થઈ ગયું બતડીનું તૈયાર આવ્યું. આવું હે જીરું પાવતરું હોય ને શરીર વયું હતું ને પાણી હવે થઈ રહી હવે હાર નથી હાલતું એટલે શિયાર ત્યારે આ હે ને આની કરનું બધું હજી કાલે હાજી પી ના રહીએ. આવું હે જીરું. વીનારે માન્ય હે ને હું કાંઈ હાલે કે ના હાલે લગભગ તો નહીં હાલે કટો કટીને જાય. જે વાત આ વીનારે માન્ય પીસ કરીને પણ એ તો હાલે એમ નથી ગાળામાં ગાળા હે હાકડા પછી હોડ ના ચડાવ્યા. હા 18 નહીં હાવ કટોકટીમાં જાય કીધું. પસીના પાખા છે પારવા હે ભલી જરાક જગ્યા રહી જાય પછી ફોનના ફીટ કર્યા. હવે કેવું ગાલે જોઈને દેખાડી દો. આજે તારીખ છે 23 ડિસેમ્બર એટલે કે કિસાન દિવસ, નેશનલ ફાર્મર્સ ડે. એટલે બધા ખેડૂત મિત્રોને ખેડૂત દિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ, શુભકામનાઓ. ખેડૂતનું મહત્વ ખરેખર તો એક દિવસથી કંઈ ખબર ના પડે. બાકી આપણે અમુક સ્ટેટસ રાખી દઈએ, ઇન્સ્ટામાં સ્ટોરી રાખી દઈએ, ખેડૂતનો ફોટો હોય, ખેડૂત દિવસની શુભકામનાઓ એવું કરીને જવા દઈએ. નથી કંઈ ખેડૂતનું કંઈ નથી કંઈ કલ્યાણ થતું, નથી કંઈ ખેડૂતનું મહત્વ સમજાતું. ખરેખર તો પાવડો લઈ અને ખેતરમાં એક દિવસ કામ કરે તો ખબર પડે કે ભાઈ આમાં ખેડૂતને કેટલું અઘરું પડે કામ કરવું. હે ટાઈટ હોય, તડકો હોય, વરસાદ ચાલુ હોય, એમાં ખેડૂતને જે મુશ્કેલી પડે એ કોઈ બીજા સમજી ના શકે. એટલે ખેડૂતને આવી હાલમાં પણ હજી એવી જ દુર્દશા છે. સરકાર એમ કહે કે ભાઈ આવક ડબલ થઈ જાય 2022માં. આવક તો કંઈ ડબલ બબલ થઈ નથી.
આમાં ખર્ચા ડબલ થઈ ગયા કા માડી? ખર્ચા ડબલ એમાં તો કઈ ઘટતું જ નથી ખર્ચામાં તો. માં જોઈ કંઈક પીપળી તારવે છે, થોડોક ઢીગલો પીળો તો અહીં ભાગામી વાડીમાં. એટલે આવું હે બધું ખેડૂત દિવસ હે, પણ એ બધા રાજનેતા ને ફોટા મૂકી દે ખેડૂત દિવસના આમ ને તેમ ને. પણ દેશની અંદર એક પ્રધાનમંત્રી થઈ ગયા ચૌધરી ચરણસિંહ, એની યાદમાં ખેડૂત દિવસની ઉજવણી થાય. બાકી નેતાઓને કઈ ખબર ના આવે કે ભાઈ આમાં ખેડૂતને શું મુશ્કેલી પડતી હોય. આખો દી લાઇટ ના હોય, રાતની લાઇટ આવે તો ટાઈટના પાણી વારતા હોય. હવે એ કોઈ સમજી શકે કે ભાઈ આ ખેડૂતને શું તકલીફ પડતી છે. બાકી મોટી મોટી વાતો છે બધી. ભાગામી વાડીમાં થોડીક દૂરનો ઢીકલો પીડ્યો હતો ને, પીપળી ચોખ્ખી કરે માં ને ભાવના. શું કેવું મારી આજ ખેડૂત દિવસ છે? તો બધા મિત્રોને જય શ્રી કૃષ્ણ. ખેડૂત દિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ. ખુશી મેળા મળી કઈ હવે ભગવાન દે જગતનો તાત. જગતનો તાત ખેડૂતની પથારી ફેરવે બધા ભેગા કઈ વિચારતા નથી ખેડૂત વિશે. કેવું છે ભાઈ? ખેડૂત આગળ ના આવે, આવવા ના દે. આવવા જ ના દે, આવે તો ખરા. આવવા ના દે ખેડૂત. થાય ખેડૂતના ઘરમાં તો કઈ ભાવ ના આવવા દે. હા, ના હોય તો તમે કામ ખેડૂત ભાવ થાય તો શું કામનું? અત્યારે જીરાના 5000 છે પણ કેમ ગોઠવું? હા, તો ખેડૂત પાસે માલ હોય ને. હા, આવશે તો અહીં જજો ને. દોડીએ તો એટલે આ બધું ઉપાધિ છે પૂરતો. બધું હાવ એટલી હરખી ટાઈટ તડકામાં મહેનત કરીને માલ તૈયાર કરે ને તો માલ આવે તો બજારમાં તો ભાવનું ધબલક થઈ ગયું હોય. તો ભાઈ ને જો 2 થી 3 ધક્કા થયા કે નહીં? આ દી કુદરતી હાવ કંધારી નો છે. ધક્કા ઉપર પડી ગયો પાછું જડે બે તો નથી મારી મારા આમ નામ હાંજ પડી જાય કયું ને ફિટ કરીને વરી ઉખેરી. હોય ને હરાળો કરતા વાર લાગે. હા, ના આવે હું પરબારી હવે તો લગભગ આલીએ કે નહીં હવે એટલે ના હાલે તો મૂકી. ઓછું કરીને આમાં તો ના હાલે તો બહુ કેવાય હવે. નામી હરાડી હાલે છે.
આજ પાણી જરીક વધારે સટાઈ ગયું તી માથેથી જો ટીપા પડે છે અને પોતા હાલે છે. બીજી વાર કરું તો એ ફૂલ પડે પાણી આટલું પાઈ દીધું. ઘણું સટાઈ ગયું ને પછી થયું ચાલુ આજ રામાયણ છે એટલે તો માળ ચડે માથે. તો વિડીયો અહીંયા પૂરો કરી દઈ. વિડીયો સારો લાગ્યો તો લાઈક કરી દેજો, શેર કરી દેજો, બીજા મિત્રોને પહોંચાડી દેજો. કાલ ફરી મળશું નવા વિડીયોમાં. ત્યાં સુધી આવજો. જય શ્રી કૃષ્ણ.